નેક્સ્ટ જે અસેસમેન્ટ સેન્ટર મેથડ જે આપણે લર્ન કરેલી હતી એની અંદર ડીમેરિટ્સ The rating are strongly influenced by the interpersonal skills of the participants. The assessment done through the exam and test at the time suffocates the performance in a simulated environment. તો assessment center method ની અંદર શું હતું કે જે ઇવેલ્યુએટર છે એ આખો રિપોર્ટ રેડી કરે, એનું અસેસમેન્ટ એટલે કે ઇવેલ્યુએશન કરવામાં આવે, એનાલિસિસ કરવામાં આવે અને એના બેઝડ ઉપર છે એ પ્રમોશનનું ડિસિઝન લેવામાં આવે. બરાબર છે. તો આપણી રેટિંગ્સ છે એને સ્ટ્રોંગલી ઇન્ફ્લુઅન્સ્ડ છે ઈ રેટિંગને રેટર્સ દ્વારા સ્ટ્રોંગલી ઇન્ફ્લુઅન્સ્ડ કરવામાં આવે. બરાબર છે કે એની અંદર કોઈ મેન્યુપ્યુલેશન કરવામાં આવે તો એનું જે ઇન્ટરપર્સનલ સ્કિલ છે જે એમ્પ્લોયની એ છે વેસ્ટ જશે, કારણ કે બાયસ્ડ થ્રુ આ બધું જે છે એ રિપોર્ટ રેડી કરવામાં આવેલા છે. બરાબર છે. તો એ એક આપણો ડીમેરિટ્સ થઈ શકે. The assessment done through the exam and test at a time suffocates the performance in a simulated environment. તો assessment છે એ એક્ઝામ થ્રુ ડન કરવામાં આવે કે એક્ઝામ બધાની એક્ઝામ લેવામાં આવશે, ટેસ્ટ છે એ બધાને એક સાથે લેવામાં આવે. બરાબર છે. તો ટેસ્ટ એટ અ ટાઈમ સફોકેટ પરફોર્મન્સ ઇન અ સિમ્યુલેટેડ એન્વાયરમેન્ટ. તો એ ટેસ્ટ લેવામાં આવે ત્યારે તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછવામાં આવે તો એ એક પરફોર્મર માટે સફોકેટ એન્વાયરમેન્ટ મીન્સ કે બધા છે નર્વસ હશે. બરાબર છે. તો એના કારણે બની શકે કે પ્રોપર એનું આન્સર ન આપી શકે કે એવું બની શકે. તો એના કારણે છે એ આપણે એનું પ્રોપર એની સ્કિલ્સનું જજમેન્ટ ન લઈ શકીએ. Immediate supervisors nominate the participants and hence there can be element of the bias. તો આપણે જે સુપરવાઇઝર છે, ઇમિડિયેટ સુપરવાઇઝર છે, બરાબર છે, કે જેને નોમિનેટ કર્યા હોય કોઈ પાર્ટિસિપન્ટ છે, બરાબર છે, તો એ શું કરે કે એને જે પાર્ટિસિપન્ટને નોમિનેટ કર્યા છે એ પર્ટિક્યુલર પોસ્ટ માટે, બરાબર, જોબ માટે, તો એ જે સુપરવાઇઝર છે એ શું કરે તો કે એ રેટર છે અથવા તો પોતે જ સુપરવાઇઝર પોતે જ રેટર હોય સુપરવાઇઝર. બરાબર છે. તો એ શું કરે તો કે એ રેટિંગની અંદર મેનિપ્યુલેશન કરશે. એના જે નોમિનેશન વાળા વ્યક્તિ છે, કારણ કે એ એના કોઈ ફેમિલિયર હશે અથવા તો એના કોઈ ફ્રેન્ડ્સ હશે, તો એની સાથે એ વ્યક્તિના વધારે માર્ક્સ રાખશે અથવા તો એના વધારે એવી ક્વોલિટીઝ દર્શાવશે. એના કારણે એનું રેટિંગ છે એ વધારે આવશે. તો એ વ્યક્તિ છે એ જોબ માટે ચૂઝ થઈ જશે. તો એ જે વસ્તુ છે એ અસેસમેન્ટ સેન્ટર મેથડની અંદર છે એ બાયસનેસ વાળી વસ્તુ છે એ બની શકે, કારણ કે એલિમેન્ટ ઓફ બાયસ છે કે આપણા જ કોઈ વ્યક્તિ છે એને આપણે પોસ્ટ જોબ ઓફર કરીએ. Employees who are anxious, independent and aggressive may never be selected since their characteristics are not accepted by lower level supervisor. However, important these qualities may be at a higher level. બરાબર છે. તો આ જે છે કે એમ્પ્લોય ઘણા બધા એવા હોય કે પોતાની ઇન્ડિપેન્ડન્ટલી કોઈની અંડર વર્ક કરવા ન ઈચ્છતા હોય એવા જે એમ્પ્લોઈઝ હોય કે પોતાનું અગ્રેશન છે, કોઈ વસ્તુ ખોટી થાય છે તો પોતાનું અગ્રેશન દર્શાવી દેશે. બરાબર છે. એટીટ્યુડ વાળા હોય તો એવા લોકો છે એ સુપરવાઇઝર છે, લોઅર લેવલ ઉપર જે સુપરવાઇઝર છે એ આ બધું સહન ન કરે. બરાબર છે. તો આવા લોકો ક્યારેય ચૂઝ કરશે જ નહીં. એટલે આ એમ્પ્લોય છે એ લોઅર લેવલ ઉપર ક્યારેય ચૂઝ નહીં. બટ આ જે ક્વોલિટીઝ છે કે કંઈ ખોટી વસ્તુ થાય તો અગ્રેશન બતાવવાનું, એટીટ્યુડ છે અથવા તો પોતે ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરતો હોય, બધી હાયર લેવલ ઓથોરિટીઝ છે એમાં આ તમને જરૂર કામ લાગે. બરાબર છે. બટ લોઅર લેવલની અંદર આ એક્સેપ્ટ થાય નહીં. It may demoralize the employees who receive the negative report from the center. તો સેન્ટર પાસેથી તમને જો નેગેટિવ રિપોર્ટ મળશે, જે અસેસમેન્ટ સેન્ટર છે જ્યાં આપણો રિપોર્ટ છે એ એનાલિસિસ થવા માટે ગયો હતો, બરાબર છે, તો એ નેગેટિવ રિપોર્ટ આપશે તો એ એમ્પ્લોય શું થઈ જાય તો કે ડિમોરલાઇઝ થઈ જશે અને એનાથી સારું વર્ક નહીં કરે. બરાબર છે. તો આ એની ડીમેરિટ બની શકે. નેક્સ્ટ છે બેલેન્સ્ડ સ્કોર કાર્ડ. This technique was developed by the Robert Calvin and David Norton. તો આ જે ટેકનિક છે એ આ બે એક્સપર્ટ છે એના દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે. This method brings the linkages among the financial, customer, processes and learning. તો આ મેથડ છે એ શું કરે તો કે બધા જે આપણી કંપનીની અંદર જેટલા ડિપાર્ટમેન્ટ છે એની અંદર જે એક્ટિવિટી થાય છે એ બધાને એકબીજા સાથે જોડશે, લિંક કરશે. બરાબર છે. જેમ કે ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ છે, કસ્ટમર રિલેશન ડિપાર્ટમેન્ટ છે, જેમ કે હ્યુમન રિસોર્સ છે, પ્રોસેસીસ કે પ્રોડક્શન થતું હોય એ ડિપાર્ટમેન્ટ છે, લર્નિંગ કે ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ છે. તો આ બધા જ ડિપાર્ટમેન્ટને શું કરે તો કે આ મેથડ છે એ બધા ડિપાર્ટમેન્ટને એક સાથે જોડશે, લિંક બધા વચ્ચે લિંક છે એ ડેવલપ કરશે. લર્નિંગ એન્ડ પીપલ મેનેજમેન્ટ કન્ટ્રીબ્યુટ ટુ ધ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ ઇન્ટરનલ પ્રોસેસીસ જેમ કે સર્વિસ એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ વિચ ઇન ટર્ન લીડ ટુ ઇન્ક્રીઝ ઇન કસ્ટમર સેટિસ્ફેક્શન એન્ડ લોયલ્ટી. તો કસ્ટમરનું સેટિસ્ફેક્શન મળે, એને જેવું સ્કિલ છે એવું વર્ક મળે અને એ જે વર્કના પ્રમાણમાં એને જો સેલેરી આપવામાં આવે, બરાબર છે, તો એ લોયલ્ટીથી વર્ક કરી શકશે. બરાબર છે. તો
આપણે જો એને પ્રોપરલી કમ્યુનિકેશન કરશું, પ્રોપરલી કમ્પેન્સેશન આપશું, તો એ વ્યક્તિ એના બદલામાં આપણને આપણા કસ્ટમર વધારવામાં આપણને હેલ્પ કરશે, અથવા તો કસ્ટમરને સેટિસ્ફેક્શન મળે એવું કંઈ વર્ક કરશે, બરાબર છે, લોયલ્ટી બતાવશે. તો આ બધા જ જે બેનિફિટ્સ છે આપણને મળી શકશે. Customer satisfaction leads to the customer value creation, which impact the financial performance and the profitability. તો કસ્ટમર સેટિસ્ફેક્શન મળશે તો કસ્ટમરના કારણે આપણી પ્રોડક્ટની વેલ્યુ માર્કેટની અંદર વધશે, બરાબર છે. જો માર્કેટની અંદર વેલ્યુ વધશે તો આપણું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થશે, બરાબર છે, કારણ કે આપણને બધા મોનેટરી બેનિફિટ મળશે, બરાબર છે. આપણી પ્રોડક્ટ વધારે સેલ થશે તો સેલ્સ આપણું ઊંચું જશે, આપણી વેલ્યુ વધશે, બરાબર છે. તો આ બધા જ ઘણા બધા આની કસ્ટમર સેટિસ્ફેક્શનને કારણે ઘણા બધા બેનિફિટ્સ આપણને થઈ શકે. પ્રોફિટેબિલિટી પણ એના કારણે ઇન્ક્રીઝ થશે, કારણ કે સેલ્સ ઇન્ક્રીઝ થયું છે. The following things can be done to use this concept for managing the performance. તો અલગ અલગ વસ્તુઓ છે કરવામાં આવે, તો શું કામ કરવામાં આવે, તો કે જે આ બેલેન્સ સ્કોર કાર્ડ પ્રમાણેની જે મેથડ છે, બરાબર, એના પ્રમાણે આપણે કોઈ ડિસિઝન લેવાના છે તો એ થઈ શકે. એના માટે જો એ આપણે પરફોર્મન્સ મેનેજ કરવા માટે આ થિંગ્સ છે એ કરવામાં આવતી હોય છે. તો એ થિંગ્સ કઈ છે? ટ્રાન્સલેટ ધ સ્ટ્રેટેજી ઇન્ટુ ધ સ્કોર કાર્ડ ઓફ ધી ક્લિયર ઓબ્જેક્ટિવ. તો આપણે જે સ્ટ્રેટેજી જે પેપર ઉપર બનાવેલી છે, તો એ જે સ્ટ્રેટેજી છે એને એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન થયા પછી એને પાછું એનું સ્કોર કાર્ડ બનાવવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે આપણે જે બનાવેલું છે એ એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ થયેલું છે કે નહીં. અટેચ ધ મેઝર્સ ટુ ઈચ ઓબ્જેક્ટિવ ઇન ઓર્ડર ટુ અસેસ ધ ધેર અચીવમેન્ટ. તો અટેચમેન્ટ મેઝર્સ છે કઈ રીતે થઈ શકે, તો કે ઓબ્જેક્ટિવ ઇન ઓર્ડર ટુ અસેસ ધેર અચીવમેન્ટ. જે આપણી પાસે મેઝર્સ છે, જે આપણે આ વસ્તુ અથવા રિપોર્ટ બનાવવા માટે જે મેઝર્સ છે એને લીધેલા હતા, જેમ કે લોયલ્ટી અથવા તો એની સ્કિલ્સ લીધેલી છે, બરાબર છે, એનો એટીટ્યુડ, એનો બિહેવિયર, તો આ બધા જ જે પોઈન્ટ્સ છે, જે મેઝર્સ આપણે લીધેલા છે, બરાબર છે, તો એ મેઝર્સ છે એ એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટેશનમાં આવેલા છે કે નહીં, તો એ અસેસમેન્ટની અંદર આપણને ખ્યાલ આવશે, બરાબર છે, જેનાથી આપણને અચીવમેન્ટ પણ મળી શકે, ઓબ્જેક્ટ ઇન ઓર્ડર ટુ અસેસ ધેર અચીવમેન્ટ. તો એના અચીવમેન્ટ પણ એનાથી આપણને ખ્યાલ આવી જશે કે એના શું અચીવમેન્ટ છે, તો ફ્યુચરને તે શું અચીવ કરી શકશે. ગીવ સ્કોર કાર્ડ્સ ઇવન ટુ ધ લોવેસ્ટ લેવલ એમ્પ્લોઈઝ સો દેટ દે આર એબલ ટુ નો એન્ડ અન્ડરસ્ટેન્ડ હાઉ ધેર ડ્યુટીઝ આર એસોસિએટેડ વિથ હાયર લેવલ ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ. તો સ્કોર કાર્ડ એને આપી તો એને ખ્યાલ આવે કે આપણે કેટલું પરફોર્મન્સ ઊંચું કરવાનું છે, હાયર લેવલ ઉપર લોકો પરફોર્મ કરે છે તો એ લોકોનું સ્કોર કાર્ડ શું છે, આપણું સ્કોર કાર્ડ શું છે, બરાબર છે. તો એકબીજા સાથે કમ્પેરિઝન કરી અને એ પણ સારું પરફોર્મન્સ કરવાની ટ્રાય કરશે. પ્રોવાઇડ ફીડબેક ઓન પરફોર્મન્સ બેઝડ ઓન મેઝર્સ સેટ. તો ફીડબેક છે એ પ્રોવાઇડ એ આ બધી ઇમ્પ્લિમેન્ટેશન થાય, બધી પ્રોસેસ, તેના આફ્ટર ફીડબેક છે આપવામાં આવશે. તો એના ઉપરથી પરફોર્મન્સ બેઝડ ઉપર છે આપણે ફીડબેક આપશું કે કેવો પરફોર્મન્સ છે, બરાબર છે. તો એના ઉપરથી આપણે મેઝર પણ કરી શકીએ અને આપણો ગોલ પણ સેટ કરી શકીએ. એમ્પાવર ધ એમ્પ્લોઈઝ ફોર ઇમ્પ્રુવિંગ ધ પરફોર્મન્સ, બરાબર છે. તો પરફોર્મન્સ છે ઇમ્પ્રુવ થઈ શકે, એમ્પ્લોઈઝ છે એને એમ્પાવર કરવા માટે એ જે પરફોર્મન્સ આપણે ઇમ્પ્રુવ કરી શકીએ. There should be a reassessment and continuous changes and adjustment to the strategy by the management based on the feedback. તો આપણે રીઅસેસમેન્ટ જે કરવાનું છે અને કન્ટિન્યુઅસ ચેન્જીસ જે થાય છે ટેકનોલોજીની અંદર હોય, એન્વાયરમેન્ટ ની અંદર હોય છે, એક્સટર્નલ હોય કે ઇન્ટરનલ હોય, ગવર્મેન્ટ છે, માર્કેટ, કસ્ટમર, ક્રેડિટર, ડેટર, આ બધા ઘણા બધા ચેન્જીસ છે કે જેના કારણે આપણી કંપનીના અંદર પ્રોડક્શન છે, સેલ્સ, ઘણા બધા ડિપાર્ટમેન્ટ પર અફેક્ટ થતું હોય છે. તો એ વસ્તુ છે અફેક્ટ થાય છે તો આપણે આ બધું છે પાછું રીઅસેસ કરવાનું છે. તો એ રીઅસેસ કરીએ, બરાબર છે, તેના આફ્ટર એની અંદર જે આપણે ચેન્જીસ લાવવાના છે એ એડજસ્ટમેન્ટ આપણે કરશું, સ્ટ્રેટેજીની અંદર કોઈ ચેન્જીસ લાવવાના તો એ કરશું. તો આ બધા જ ફીડબેક છે મેનેજમેન્ટ દ્વારા જે ફીડબેક આપવામાં આવશે એ પ્રમાણે આખી પ્રોસેસ છે રીઅસેસ કરીને એડજસ્ટ કરવામાં આવશે. નેક્સ્ટ જે મેથડ છે રિઝલ્ટ મેથડ. તો એની અંદર છે મોડર્ન મેથડની અંદર આપણે રિઝલ્ટ મેથડ લીધેલી છે, બરાબર છે. તો મોડર્ન ઓર્ગેનાઇઝેશન ઇવેલ્યુએટ એમ્પ્લોઈઝ based on the accomplishment or the achievements and not on their traits or behavior, બરાબર છે. તો મોડર્ન ઓર્ગેનાઇઝેશન છે એ એમ્પ્લોઈઝને ઇવેલ્યુએટ કરશે અને એના ગોલ્સ છે, બરાબર છે, તો એ અચીવમેન્ટ થાય અથવા તો અકોમ્પ્લિશ થાય, ગોલ છે એ અચીવ થઈ શકે એના માટે શું કરે તો કે એવા એ લોકો આવી મેથડ છે એ ઇમ્પ્લિમેન્ટ કરશે. જેમ કે આપણે આખું વર્ષ છે મહેનત કરેલી હોય, બરાબર છે, બટ એ આપણે જે લાસ્ટ માનો કે બોર્ડની એક્ઝામ છે 10th or 12thની, તો એની અંદર આપણે શું કરીએ તો કે 3 hours અંદર આપણું કેવું પરફોર્મન્સ છે એના બેઝડ ઉપર રિઝલ્ટ બનતું હોય. 3 hours પરફોર્મન્સ ક્યારે આવે? જો આપણે આખું વર્ષ મહેનત કરેલી હોય તો, બરાબર છે. તો એ 3 hours જે આપણે રિઝલ્ટ જે આપણે લઈ આવ્યું છે તો રિઝલ્ટ ઉપરથી ખ્યાલ આવે કે એ વ્યક્તિ આખા ક્લાસની અંદર માનો કે
કોઈ વ્યક્તિ છે એને ફર્સ્ટ આવે, સેકન્ડ આવે, થર્ડ આવે, તો એના ઉપરથી ખ્યાલ આવે કે વ્યક્તિએ કેટલી મહેનત કરેલી છે, વ્યક્તિમાં કેટલું ટેલેન્ટ છે, બરાબર છે. તો આ રિઝલ્ટ મેથડ છે, બરાબર છે, કે એના બિહેવિયર અને ટ્રેટ્સ ઉપરથી નહીં, બટ આખા વર્ષનું એને શું વર્ક કરેલું છે એના ઉપરથી આપણને જજ કરવામાં આવશે. એના ગોલ્સ અને એના અચીવમેન્ટ શું છે આખા વર્ષના. ધીસ અચીવમેન્ટ ઇન્ક્લુડ, તો અચીવમેન્ટની અંદર શું હોઈ શકે? સેલ્સ ટર્નઓવર, નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ, નંબર ઓફ કમ્પ્લેન્ટ સેટલ, નંબર ઓફ કસ્ટમર હેન્ડલ, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. તો આપણે કંપનીને કેટલા કામ આવેલા છે, જેમ કે સેલ્સ ટર્નઓવર ઇન્ક્રીઝ કરવામાં હેલ્પ કરેલી છે, નંબર ઓફ યુનિટ્સ કેટલા પ્રોડ્યુસ કરેલા છે, કમ્પ્લેન્ટ આપણે કેટલી કરેલી છે અને એમાંથી કેટલી કમ્પ્લેન્ટ છે એ સોલ્વ થયેલી છે, આપણે કેટલા કસ્ટમરને હેન્ડલ કરેલા છે, અથવા તો આપણે ઇન્વેસ્ટમેન્ટ જે એ લોકોએ કરેલું છે તો એનું કેટલું રિટર્ન આપણે આપેલું છે. તો આ બધું જે છે એ રિઝલ્ટ મેથડની અંદર આવશે. એના મેરિટ્સ છે. ધીસ મેથડ ઇઝ લેસ સબ્જેક્ટિવ ઓર પ્રિજુડાઇઝ્ડ, કે સબ્જેક્ટિવ નથી. આપણે એકચ્યુઅલમાં જે પેપર ઉપર કરીએ છીએ એ એકચ્યુઅલમાં જ આપણે બધું દર્શાવવાનું છે અને એ જે આપણા પરફોર્મન્સ છે એના બેસ્ટ ઉપર જ પાછું રિઝલ્ટ બનશે. ઇટ અસાઇન્સ રિસ્પોન્સિબિલિટી ક્લિયરલી ટુ ઈચ એમ્પ્લોય. તેની અંદર બધા એમ્પ્લોયને પોતાની રિસ્પેક્ટિવ જે હશે, બરાબર છે, રિસ્પોન્સિબિલિટી આપવામાં આવશે. ઇટ એમ્પાવર્સ એમ્પ્લોયને એન્કરેજ કરવામાં હેલ્પ કરશે, મોટિવેશન આપશે, કે બધાના સ્કોર કાર્ડ છે અલગ અલગ હશે, બધા રિઝલ્ટ અલગ અલગ હશે, તો એ પણ એમ કરશે, ટ્રાય કરશે કે નેક્સ્ટમાં મારું પણ રિઝલ્ટ સારું આવે. એના માટે એ શું કરે તો વધારે મહેનત કરશે. ઇટ ઓલ્સો gives the freedom to the employee to work using the different methods. તો આની અંદર કોઈ એવી રિજિડિટી નથી કે મેથડ આપણે જે સજેસ્ટ કરવામાં આવેલી છે એ જ મેથડથી વર્ક કરીએ. બની શકે આપણી પાસે કોઈ એવી મેથડ છે કે જે એ જ વર્ક ઓછા ટાઈમની અંદર સારી એવી રીતે પૂરું થઈ શકે એમ છે, તો એ એમ્પ્લોય છે એ પોતાની રીતે ફ્રીડમ એને છે કે એ આ બધી જ મેથડ યુઝ કરી શકે કે જેની અંદર પ્રોડક્ટિવિટી અને એફિશિયન્સી ઇન્ક્રીઝ થતી હોય. Demerits. This method ignores very important qualitative aspect like customer satisfaction, etc. These results are sometimes influenced by various external factors which affect the result and employee have no control over them. તો result છે, બરાબર છે, તો આપણે શું કરીએ કે એક્સટર્નલ ફેક્ટર કે જે આપણને આપણા રિઝલ્ટને અફેક્ટ કરતા હોય, અથવા તો ઇન્ટરનલ ફેક્ટર કે જે આપણા રિઝલ્ટને ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે, બરાબર છે. તો એમ્પ્લોયનો એના ઉપર કોઈ કંટ્રોલ ન હોય. ઇન્ટરનલ ફેક્ટર્સ ઉપર હોઈ શકે, એક્સટર્નલ જે ફેક્ટર અફેક્ટ કરતા જેમ કે કોમ્પિટિટરના એમ્પ્લોયઝ છે, અથવા તો બીજા કોઈ એવા માર્કેટ ફેક્ટર્સ છે કે જે આપણા રિઝલ્ટને અફેક્ટ કરે છે, તો એને કંટ્રોલ ન કરી શકીએ, બરાબર છે. ધીસ ફેક્ટર કુડ બી પોઝિટિવ અને નેગેટિવ. તો એ ફેક્ટર પોઝિટિવલી કરે કે કોમ્પિટિટિવને જોઈને આપણને એમ થાય કે નહીં આપણે સારું વર્ક કરીએ, તો એ પોઝિટિવ છે. નેગેટિવ એ થાય કે એ લોકોને વધારે કમ્પેન્સેશન મળે છે, આપણને નથી, તો એ નેગેટિવ પોઈન્ટ છે, બરાબર છે. તો એ આપણને ઘણીવાર ઇન્ફ્લુઅન્સ કરી શકે. ધીસ મેથડ ઇગ્નોર્સ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટિવ એસ્પેક્ટ. તો આ મેથડ છે એ મેઇન આપણો જે આપણી વેલ્યુ વધારી શકે માર્કેટની અંદર, અથવા તો કોઈ પણ જગ્યાએ આપણી વેલ્યુ વધે, બરાબર છે, એના માટે મેઇન જે ફેક્ટર છે શું છે તો કે કસ્ટમરને સેટિસ્ફેક્શન મળે તો જ આપણી વેલ્યુ વધશે. તો આ મેથડ એને જ ઇગ્નોર કરશે, ખાલી એમ્પ્લોય ઉપર જ ધ્યાન આપે છે. It encourages the employee to work with short-term perspective for getting higher rating. તો આ શું ઇન્કરેજ કરે છે એમ્પ્લોયને, બરાબર છે, કે શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ ફોર ગેટિંગ હાયર રેટિંગ. હાયર રેટિંગ લેવા માટે છે એ પર્સપેક્ટિવ એને શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ આપશે કે જે હાયર રેટિંગ આપી શકે, બરાબર છે. એમ્પ્લોયને એન્કરેજ કરશે કે એ પર્સપેક્ટિવ ઇન્કરેજ કરે, બરાબર છે. બટ એ જે હાયર રેટિંગનો પર્સપેક્ટિવ ઇન્કરેજ કરવા માટે બની શકે ક્વોલિટી છે એ ઘટી જાય. નેક્સ્ટ છે પ્રોડક્ટિવિટી મેઝર્સ. તો પ્રોડક્ટિવિટી મેઝર્સની અંદર શું આવશે તો કે અંડર ધીસ મેથડ એન એમ્પ્લોય ઇઝ અપ્રેઝડ બેઝડ ઓન ધ રેશિયો ઓફ આઉટપુટ ટુ ઇનપુટ દે યુઝ. તો આપણે જેટલું ઇનપુટ કર્યું, જેમ કે રો મટીરિયલ આપણે ઇનપુટ કરેલું છે, તો એના બેઝ ઉપર આપણને આઉટપુટ મળવું જોઈએ. તો આ જે મેથડ છે એમાં એ જ બતાવે છે કે પ્રોડક્ટિવિટી કેટલી છે, એમ્પ્લોય છે એ એક આર્સની અંદર કેટલું પ્રોડ્યુસ કરી શકે છે, 20, 30, 50 કેટલું પ્રોડ્યુસ કરી શકે છે, એની પ્રોડક્ટિવિટી મેઝર કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, સેલ્સ ટુ એમ્પ્લોય સેલરી એન્ડ બેનિફિટ્સ, નંબર ઓફ કસ્ટમર હેન્ડલ પર ડે, તો આપણે પ્રોડ્યુસ કેટલું કરી શકીએ છીએ, અથવા તો આપણે કોઈ કસ્ટમર સેક્શનની અંદર છીએ તો આપણે કેટલા કસ્ટમરને હેન્ડલ કરી શકીએ છીએ, અથવા તો એમ્પ્લોય છે એને સેલેરી અને બેનિફિટ આપવામાં આવે છે તો એના બદલામાં કે આપણે કેટલું સેલ્સ કરી આપે છે. The only problem with this method is measuring output as well as input may not be possible in all cases. બરાબર છે. તો આપણે આઉટપુટ અથવા તો ઇનપુટ જે આપીએ છીએ, બરાબર છે, તો એ બની શકે કે મેઝર આપણે ઇફિશિયન્ટ હોય અથવા તો ઇનફ છે કે નહીં એ આપણે એક મેઝર ન કરી શકીએ.
Next is 360 degree method. This is the method of collecting the information about the performance from one's subordinate, peers, supervisors, customer, and one's own self. It is a technique of find facts, problem, and self correction. Nowadays, it is used as a technique to support the promotion decision. This type of appraisal can be done by using the certain software developed by a number of companies, and it is also known as multi-sources assessment. કે આ મેથડ છે એ શું કરે તો કે ઇન્ફોર્મેશન કલેક્ટ કરશે, આપણું પરફોર્મન્સ કેવું છે એના બેઝડ ઉપર ઇન્ફોર્મેશન કલેક્ટ કરશે, બીજા આપણા સબઓર્ડિનેટ વર્કર છે એની પાસેથી આપણી ઇન્ફોર્મેશન, આપણી પાસેથી અનધર પર્સનની ઇન્ફોર્મેશન, બરાબર છે. તો આ રીતે છે અલગ અલગ લોકો પાસેથી આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી અને પછી શું કરે તો કે પ્રોબ્લેમ શું છે, સાચી વસ્તુ શું છે એ અને પોતાની જાતે કરેક્શન કરવાની ટ્રાય કરશે. આ ટેકનિક છે એ આપણને પ્રમોશન ડિસિઝન લેવા માટે સપોર્ટ કરે છે, બરાબર છે. કે ધીસ ટાઈપ ઓફ અપ્રેઝલ કેન બી ડન બાય યુઝિંગ ધ સર્ટેન સોફ્ટવેર ડેવલપ બાય નંબર ઓફ કંપનીઝ. તો ઘણી બધી કંપનીઝ છે કે જે આ મેથડ યુઝ કરે છે 360 ડિગ્રી, કે જેનાથી છે આપણે ઘણા બધા સોફ્ટવેર પણ ડેવલપ કરવામાં આવેલા છે કે આ જે મેથડ છે યુઝ થઈ શકે, બરાબર છે. તો મલ્ટી સોર્સ છે આ આપણે મેથડથી આપણને જો એક તો પ્રોબ્લેમ્સ ખ્યાલ આવે, પ્રમોશન ડિસિઝન લઈ શકીએ અને કોઈ પ્રોબ્લેમ છે તો એનું કરેક્શન કરી શકીએ. તો મલ્ટી સોર્સ અસેસમેન્ટ છે, બરાબર છે. તો એમાંથી આપણે ઘણું બધું અસેસ કરી શકીએ. તેથી આ જે 360 ડિગ્રી મેથડ છે એને આપણે મલ્ટી સોર્સ અસેસમેન્ટ પણ કહી શકીએ. આ લેક્ચરમાં આટલું, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ.